નમસ્કાર, એચ ન્યૂઝ સુરતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના એપિસોડમાં લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ કોબા અને ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા ધરમપુર તાલુકાના છેવાડાના આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ સમાજ ઉપયોગી અનેક પ્રવૃત્તિઓ કરનાર શ્રી નીલમભાઈ પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે તેમની પાસેથી માહિતી મેળવી. નમસ્કાર નીલમભાઈ. નમસ્કાર. નીલમભાઈ, આપના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જરા માહિતી આપશો. ફેમિલી વિશે જણાવું તો મારું મૂળ વતન જે છે એ ગુંદલાવ છે. ગુંદલાવનું આશર તળાવ ફળ્યું અને ગુંદલાવમાં જ ખેડૂત પરિવારનો દીકરો. મારા પિતાજી થોડાક સમય સુધી ગુંદલાવ જીઆઈડીસીમાં વર્કર તરીકે કામ કરતા, પછી ખેતી ઘણી એટલે પછી એમણે વિચાર્યું કે ખેતી કરીએ અને એનાથી પરિવારનું ગુજરાન ચાલે. અને અમે 3 ભાઈઓ અને મધર પણ ખેતી જ કરે, એટલે ખેતીમાંથી 3 ભાઈઓનું ભણવાનું ને બધું થયું. પછી સમયાંતર જતા એટલે માં છે શાકભાજી વેચવાનું ને બધું કામ કરે, એટલે ગામ સાથે રેપો ને બધું સારું, એટલે એ સરપંચમાં ઊભા રહ્યા. એટલે થોડું પોલિટિકલ બેકગ્રાઉન્ડ પણ થયું અને વર્ષોથી 2 વર્ષ સુધી માં રહ્યા, પછી ભાઈ સરપંચ રહ્યા. એટલે મોટો ભાઈ જે છે અત્યારે સરપંચની કામગીરી બિનહરીફ તરીકે કરે છે. નાનો ભાઈ કુટુંબમાં જ છે એટલે ખેતીનું કામ અને અન્ય કામ સંભાળે છે અને હું સમાજ સેવામાં આવ્યો. એટલે અમે 3 ભાઈઓ અને ફેમિલી એ રીતે ગુંદલાવમાં રહીએ છીએ. તો આદિવાસીના સર્વાંગી વિકાસ માટે તમને આ વિચાર કેવી રીતે આવ્યો? વિચારનું જે મૂળ બીજ છે એ ક્યાંક પરિવારમાં આગળથી હતું, કારણ કે વર્ષોથી એક ગામ સાથેની એક સરપંચ તરીકેની કામગીરી પણ હતી ઘરના લોકોની. અને અભ્યાસ કરવા માટે હું ગુજરાત વિદ્યાપીઠ ગયો. અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના જે છે એ ગાંધીજીએ 1920માં કરેલી. અને એ સ્થાપના એટલા માટે કરેલી કે ગુજરાતના કે દેશના કોઈ પણ વિદ્યાર્થી વિદ્યાપીઠમાં ભણે અને ગામડામાં જઈને બેસે, ગ્રામ ઉત્થાનના કામ કરે. અને એ જ વિદ્યાપીઠમાં મારું ભણવા જવાનું થયું 2005-06માં. અને ભણતા હતા ત્યારે એવો વિચાર આવ્યો, અને ત્યાંનું આખું અત્યાર સુધી એવું ભણતર છે કે જાતે રેટીઓ કાઢવાનું, સવારે પ્રાર્થના કરવાની, સફાઈ કરવાનું, ખાદી જ પહેરવાની. અત્યારે પણ એવું ચાલે છે. એટલે ત્યાંથી આવા વિચાર આવ્યા. પહેલા એવું લાગતું હતું કે આ એક અલગ દુનિયામાં આવી ગયા છે, પણ ધીરે ધીરે ત્યાંનું શિક્ષણમાં ઓતપ્રોત થયા. ત્યાં વક્તાઓ આવે છે, ગામને લઈને કોઈ વાત કરતા હોય ત્યારે એમ થાય કે ગામડાઓને માટે કંઈક કામ કરવું જોઈએ. એટલે ત્યાંથી આ વિચાર બીજ જન્મ્યો અને વિચાર આવ્યો કે આગળ જતાં મારે ભણીને ગામડા માટે કામ કરવું છે. તમે કામ કરવા માટે ધરમપુરના અંટિયાર વિસ્તારને જ કેમ પસંદ કર્યું? ધરમપુર એ રીતે કે હું મૂળ વલસાડનો. જ્યારે વિચાર આવ્યો કે મારે હવે આ જીવન આદિવાસી સમાજના ઉદ્ધાર માટે કામ કરવું છે, તો ડાંગ છે, કપરાડા છે અને છોટાઉદેપુરના ગામડાઓ પણ મેં જોયા કે ત્યાં બેસીને હું કામ કરી શકું. વિદ્યાપીઠમાંથી એવું હતું કે તમારે ગામડું જાતે પસંદ કરવાનું છે કામ કરવા માટે. એટલે વિચાર હતો કે જોઉં ગામ કયા કયા ગામો છે, કેવા ગામો છે, અને એક નક્કી કર્યું હતું કે કેવા ગામોમાં બેસવું. કે આ ત્યારના સમયમાં, અત્યારે તો 10 વર્ષનો 19 વર્ષનો સમયગાળો વીતી ગયો, નક્કી કર્યું હતું કે જ્યાં વીજળી ના હોય, રસ્તા ના હોય, શિક્ષણનો અભાવ હોય એવા ગામડાઓ પસંદ કરીને બેસું. દૂરના ગામડા જોયા તો એવું લાગતું હતું કે બહુ દૂર થઈ જશે મારા વતનથી, ગુંદલાવથી, વલસાડથી. એટલે છેલ્લે ધરમપુરનો વિસ્તાર જોયો અને ધરમપુરના અંતરિયાળ ગામડા જોયા ત્યારે મને લાગ્યું કે દૂરના ગામડાનો પરિસ્થિતિ પણ એવી જ છે અને ધરમપુરના અંતરિયાળ ગામડાની પરિસ્થિતિ પણ એવી જ છે. નજીકના કેમ નહીં? તો નજીક કેમ ના બેસાય? તો નજીકના ગામડા પસંદ કર્યા કે ભાઈ ખોબા જે ગામ છે, એટલે હું ગયો એ પહેલાં રસ્તાના પણ બહુ જ એટલે પાકા રસ્તા નહોતા. વીજળી પણ હું ગયો પછી 2.5 વર્ષે આવી. શિક્ષણમાં પણ 1 થી 3 ધોરણની સ્કૂલ. તો આ બધું જોયા પછી મને એવું લાગ્યું કે મારે આ ગામમાં કામ કરવું જોઈએ, એટલે ધરમપુરના ગામડા પસંદ કર્યા. બરાબર. આદિવાસી સમુદાયના કયા પ્રશ્નો હોય છે ને એના માટે આપણે શું કરી શકાય? મૂળ તો આદિવાસી સમુદાય છે એની થોડી ઝલક આપીએ તો એ સમુદાય જે છે એ મુખ્ય ધારાથી વંચિત સમુદાય કહી શકાય.
પણ મુખ્ય ધારામાં કહી શકાય. મૂળ આપણે જે બહારનો સમુદાય કહીએ એ એની પાસે ઘણું બધું છે, ગાડી હોય, બંગલા હોય કે ઘણું બધું આવી ગયું હોય, પણ અંતે એ જંગલ તરફ જ પાછો જાય કે શું જોઈએ છે? શાંતિ જોઈએ. તો એ સમુદાય પાસે શાંતિ તો છે, પણ જે વિકાસ આપણે કહીએ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ જે આપણને રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ હોય અને જે જીવન જીવવા માટે અમુક જરૂરિયાતો હોવી જ જોઈએ, જેવી કે આરોગ્યની સુવિધાઓ છે, રસ્તાની સુવિધાઓ છે, શિક્ષણની સુવિધાઓ છે, યોજનાકીય સુવિધાઓ છે, તો આ સમુદાયમાં એ બધાનો અભાવ જોવા મળે છે. કેટલાય કિલોમીટર ચાલો ત્યારે તમારે બસ પકડવાની, ફોન કરવા માટે તમારે અમુક કિલોમીટર અંતર સુધી જવું પડે. અત્યારે પણ એવી પરિસ્થિતિ છે. ધરમપુરના અમુક ગામડાઓમાં હજી પણ નેટવર્ક નથી પહોંચ્યા. ટાવરો બનવાના શરૂ થઈ ગયા છે, પણ નેટવર્ક હજી પણ નથી. શિક્ષણ માટે પણ 1 થી 5 ધોરણની શાળા હોય અને 5મા પછી 6ઠ્ઠા ધોરણનું અભ્યાસ કરવા માટે પાછું 12 કિલોમીટર જવું પડે. 8 ધોરણની શાળા થાય પછી 8મા પછી વધારે અભ્યાસ કરવા માટે પાછું 20 કિલોમીટર જવું પડે. મૂળ છાત્રાલય હોય તો જ ત્યાંના બાળકો ભણી શકે. તો આવી સ્થિતિઓ ખરી. રોજગારના પ્રશ્નો છે, તો આ બધા પ્રશ્નો છે. આરોગ્યના પ્રશ્નો છે, દવાખાનાઓ બહુ દૂર છે, તો આ બધા પ્રશ્નો એમને જન્મજાત મળ્યા. તો જેથી એવું લાગ્યું કે એક જ ગુજરાત અને એક ભાષા, એક કાયદો, તો આની વચ્ચે જે જીવતી પ્રજા છે એને સમાન વસ્તુઓ કેમ ના મળવી જોઈએ? તો વિચાર આવ્યો એટલે આ બધી વિચાર કર્યો કે ભાઈ ત્યાં બેસીને આપણે કામ કરીએ. તો આ એમની સમસ્યાઓ છે આદિવાસી વિસ્તાર. બરાબર. તમે જે આ સંસ્થા ચલાવી રહ્યા છો તો એનો ઉદ્દેશ શું છે અને કયા કયા કામો એમાં તમે કરો છો? સંસ્થા જે સ્થાપવાનો પહેલાં કોઈ હેતુ નહોતો. એવો વિચાર હતો કે મને જે જીવન મળ્યું છે હું મારા આદિવાસી સમુદાયમાં વચ્ચે જાઉં અને પ્રસાર કરું અને મારી પાસે જે કંઈ છે શિક્ષણ છે તો હું એમને શિક્ષણ આપીને પૂરું કરું. એ જ રીતે આખો વિચાર કરેલો. અને જ્યારે એમની સમુદાય વચ્ચે ગયા ત્યારે મને લાગ્યું કેટલા બધા પ્રશ્નો છે અને આ બધાને પહોંચી વળવા માટે એક સંસ્થાની જરૂર છે. અને છેવટે લોકમંગલમ ટ્રસ્ટની રચના થઈ. અને મુખ્ય હેતુ એ જ છે કે છેવાડાના માનવી સુધી આપણે પહોંચી શકીએ, એક જરૂરિયાતમંદ સુધી પહોંચી શકીએ. અને સામુદાયિક વારસાનું જતન, જળ જંગલ જમીન જે છે એનું જતન થશે તો માનવ સમુદાય આપોઆપ એની પર નિર્ભર રહેશે. એટલે સામુદાયિક વારસાનું જતન અને છેવાડાના માનવી સુધી પહોંચવાની એક ખેવના છે, એ અમારો હેતુ છે. નીલમભાઈ, આપની સાથે કોણ અને કઈ કઈ સંસ્થાઓ કામ કરે છે જેનાથી તમે સારું કામ કરી શકો છો? મૂળ જ્યારથી કામ શરૂ કર્યું ત્યારથી એક સાવ એકલા હાથે શરૂ કર્યું, ગામ લોકોનો સહકાર. અને જેમ જેમ આ સેવાની શ્વાસ જે છે લોકો સુધી પહોંચતી ગઈ અને જે જન સમુદાય જોડાતો ગયો તેમ તેમ કામ વિકસતા ગયા. એક ખોબા ગામમાં બેઠા હતા, પછી 5 ગામ, 10 ગામ, અને આજે ઘણા બધા ગામોમાં કામ કરી શકીએ છીએ. તો એક આપણે આમ આંગળીના વેઢે ગણી શકાય એવી સંસ્થાઓ કહી શકાય તો ગોપાલ ટ્રસ્ટ સુરત છે. એના જે મુખ્ય સ્થાપક કહી શકાય મોહનભાઈ, સ્વર્ગીય મોહનભાઈ, એમના દીકરા અર્પણભાઈ, એમની ટીમ હેતલભાઈ, પછી રોહિતભાઈ છે સુરતથી, રોટરી ક્લબ સુરત તાપી, અને બીજા પણ રોટરી ક્લબના ઘણા બધા લોકો. આમ ઘણી બધી ક્લબો પણ જોડાયેલી છે, પણ ગોપાલ ટ્રસ્ટનો મુખ્ય ફાળો ગણી શકાય. અને અત્યારે કામ મને લાગે છે ગોપાલ ટ્રસ્ટ અને લોકમંગલમ એક જ સિક્કાની બંને પાસાઓ ગણી શકાય કે બધું જ કામ સર્વાંગીણ રીતે સાથે મળીને કરીએ છીએ. તો આ સંસ્થાઓ જે છે અને ઘણા બધા દાતાઓ જે છે જેમને એવું છે કે મારે આ સમુદાયને મદદ કરવી છે તો આપણા માધ્યમથી મદદ કરે છે. તો એવા યનકેન રીતે ઘણા બધા દાતાઓ જોડાયેલા છે આપણી સાથે. એટલે આમાં એવું બનતું હોય ને કે સંસ્થા છે તો લોકોને ખબર પડે કે ભાઈ અહીંયા જરૂર છે, નહીં તો બહારથી સુરતથી કે બીજા કોઈ સિટીમાંથી કોઈએ દાન આપવું હોય તો એ લોકોને ખબર નહીં પડે કે ભાઈ એકચ્યુઅલી કોને આપવું જોઈએ. અને હું હંમેશા કહું છું કે હું સંસ્થાનો રખેવાળ છું, કે સંસ્થાના માલિક નથી. આપના માધ્યમથી અમે લોકો સુધી વસ્તુ પહોંચાડીએ છીએ, અમે ખાલી માધ્યમ છીએ. આપનાર વ્યક્તિ જે છે ક્યાંક શહેરમાં બેઠો હોય એ મહાન છે જે એમણે છેવાડાના વ્યક્તિનો વિચાર કરીને અમને પસંદગી કરી કે નીલમભાઈ તમારા માધ્યમથી અમે છેવાડાના લોકો સુધી પહોંચીએ. અને અમે જ્યારે એમ એ મદદ કરે છે કોઈ નાણાકીય રીતે ત્યારે અમે અમારા માધ્યમથી અમારો પાછો અમારી મહેનત ઉમેરીએ
કે એમણે 1 રૂપિયો આપ્યો હોય તો અમે 50 પૈસાની મહેનત ઉમેરીને 1.5 રૂપિયો લોકો સુધી પહોંચાડીએ, તો એ કર્તવ્ય ભાવના ખરી. ના, સારું કહેવાય. આજના યુવાનોને તમે શું સંદેશો આપવા માંગો? આજના યુવાનો માટે સંદેશો એ જ છે કે દેશ જે છે ને એ આપણા બધાનો છે, કોઈ એક વ્યક્તિ માત્રની જાગીર નથી. દેશની દરેક વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવા છે તો ક્યાંકથી એ ઉત્પન્ન થઈ હશે, પાણી છે તો ક્યાંક ઝરણામાંથી નદી દ્વારા આપણા સુધી પહોંચી હશે, જમીન છે તો ક્યાંક કાપના પ્રવાહોમાંથી જમીનો તૈયાર થઈ હશે, અનાજ છે તો કોઈ કે પકવેલું અનાજ આપણે ખાઈ રહ્યા હશે. તો આપણે ઋણી છીએ આખા દેશના. તો દરેક જગ્યાએ આપણે જ્યારે જાહેર જગ્યાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો ગંદવાડ ન કરીએ, પાણીનો વપરાશ ઓછો કરીએ, પાણી બચાવવાના પ્રયાસ કરીએ, પ્લાસ્ટિક જે છે એનો ઉપયોગ ઓછો કરીએ, જેથી કરીને આપણે દેશની ધરતીને સ્વચ્છ અને સારી રાખી શકીએ. તો એવા ઘણા બધા માધ્યમથી આપણે દેશની સેવા કરી શકીએ છીએ. એટલે કોઈ એક જ સ્પેસિફિક વિસ્તારમાં જઈને તમે સેવા કરી શકો એ બહુ સારી બાબત છે, પણ તમે તમારા ઘર બેઠા રોજ કંઈક ને કંઈક રીતે અલગ રીતે સેવા કરી શકો દેશની. તો દરેક યુવાનોએ આ વિચારવું, સામૂહિકતાનું વિચારવું જોઈએ. આપણે આપણા દેશને કેવી રીતે સુંદર બનાવી શકીએ એના માટેના વિચારો કરવા જોઈએ, અને પોતે રોજિંદી ક્રિયાઓથી જ થઈ શકે. યુવાનો શરૂઆત કરશે તો બીજા. હા, બિલકુલ. રોજ તમે 5 પ્લાસ્ટિકની બોટલ વાપરતા હો કંઈક પણ રીતે, તો 1 વાપરી શકાય, તો ઓછું પ્લાસ્ટિક દેશમાં જાય. ક્યાંક પાન મસાલો ખાતા હોય તો ક્યાંક થૂકવાની જગ્યા, હું એમ નથી કહેતો કે નહીં ખાઓ, પણ થૂકવાની જગ્યા સ્પેસિફિક રાખીએ, જેથી કરીને એટલે કેવું છોડવું કે ન છોડવું એમની એ પોતાની પ્રશ્ન છે, પણ સ્પેસિફિક જગ્યા હોય કે ત્યાં આપણે થૂકી શકીએ. તો એ બીજી વસ્તુ જે છે, ખાસ કરીને જાહેર ઇમારતો હું જોઉં છું, કોઈ જગ્યાએ જાહેર મહેલો જોવા જાઉં છું, મંદિરો જોવા જાઉં છું, ત્યારે એની જે દિવાલો ઉપર જે ચિત્રો જોઉં છું થૂકના, ત્યારે ખૂબ દુઃખ થાય છે કે આટલી સુંદર ઇમારતોને કેવી રીતે બગાડી શકે. તો બસ એ જ સંદેશો છે કે જ્યાં પણ આપણે જઈએ ત્યારે ખ્યાલ કરીએ કે આ બધી વસ્તુ જે છે એને આપણે રખેવાર છીએ, આપણે સુંદર રીતે વાપરવાની છે અને આપણી આગલી પેઢીને આપવાની છે. આપણે વાપરીને પૂરી નથી કરવાની. એ પાણી હોય કે જમીન હોય કે જંગલ હોય કે બધી વસ્તુ કે જાહેર ઇમારતો છે. તો યુવાનોને આ સંદેશ છે કે આપણે આપણી જાહેર ઇમારતોને સામુદાયિક વારસાને જાળવીએ. સરકાર અને સમુદાય વચ્ચે એવું શું છે કે સરકાર સમુદાય સુધી પહોંચી શકતી નથી? આ એક પ્રશ્ન બહુ સરસ છે, અને દરેક યુવાનોને મારે કહેવું છે કે સમુદાયથી જ સરકાર બનેલી હોય છે. સરકાર અંતે તો સમુદાયમાંથી જ ઊભી થાય છે. સમુદાયમાંથી સરપંચો ઊભા થાય છે, સમુદાયમાંથી ધારાસભ્યો ઊભા થાય છે, સમુદાયમાંથી એમપીસ ઊભા થાય છે. સીએમ સુધીની આખી વ્યક્તિ જે છે સમુદાયમાંથી. તો સમુદાય જ્યારે સરકાર બને છે ત્યારે સમુદાય વચ્ચેનો જે ગેપ છે, ક્યાંક એ વ્યક્તિપણું અથવા તો જે મૂળ કહેવાય કે ખુરશીની જે મર્યાદાઓ છે એ આવી જતી હોય છે. એટલે એ કદાચ સમુદાયમાંથી ઊભો થયેલો વ્યક્તિ જે ખુરશી પર બેઠો હોય એ શાના માટે બેઠો હોય? એ સમુદાયના કામો કરવા માટે. એની દ્રષ્ટિ હંમેશા છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ. એ કદાચ અત્યારના માહોલમાં મને એવું લાગ્યા કરે છે કે એ નથી પહોંચી શકતી. એ સમુદાયમાંથી જ ઊભો થયેલો માણસ જ્યારે એ ખુરશી પર બેસે છે ત્યારે એમની દ્રષ્ટિ છેવાડાના માણસો સુધી નથી પહોંચી શકતી અને નજીકના એક એરિયામાં સીમિત રહી જાય છે. કારણ કે બહુ મોટા એરિયાનો એ પોતે અધિપતિ હોય, સેવક હોય, તો એ સમુદાયની ગેપ મને લાગ્યા કરે છે કે એ કેમ થતું હશે કે યોજનાઓ જે છે એ છેવાડાના માનવી સુધી કેમ નહીં પહોંચતી હોય. એના માટે નીચેના લોકો જે છે એક આખી ચેનલ હોય છે, એમના માધ્યમથી પહોંચાડી શકાય. શિક્ષણના પ્રશ્નો ઉપર સુધી કેમ નહીં પહોંચી શક્યા હોય કે આજે પણ નાના ઓરડાઓ અથવા તો 1 થી 5 ધોરણની શાળાઓ અથવા તો 6 થી 8મા ધોરણ માટે અલગ સુધી જવાનું, તો એ સમુદાયના પ્રશ્નો ત્યાં સુધી કેમ નહીં પહોંચતા હોય. તો આવા બધા એ જ સરકારની જે ગેપ, નેટવર્કના પ્રશ્નો તમને કહી દઈએ કે આજના 2025નો ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરીએ છીએ, ત્યારે ગુજરાતના અમુક ગામડાઓમાં નેટવર્ક જ નથી. એવા પણ પ્રશ્નો છે. તો આ જે ગેપ છે એ સતત લાગ્યા કરે છે. એટલે સમુદાયને કે સરકારને પણ કહેવું નથી, પણ આપણે એક સૂઝ કેળવવી પડશે. આપણે જ્યાં પણ છીએ, જે જગ્યાએ છે, ત્યાં બેસીને એક છેવાડાના માનવીનો વિચાર કરીએ તો આ ગેપ દૂર થઈ શકે એમ છે. નીલમભાઈ, તમારી સંસ્થા જે છે અનેક વિવિધ કાર્યક્રમો કરે છે,
તો શિક્ષણ માટે કંઈ પર્ટિક્યુલર કંઈ કામ કરી રહેલી છે? સંસ્થાનો પાયો જ શિક્ષણથી નખાયો એવું કહી શકાય. જ્યારે શરૂઆત કરી હતી તો એક 17 બાળકોથી ગામમાં શરૂઆત કરી હતી અને વિચાર્યું હતું કે એક પેઢીનું નિર્માણ થાય. શિક્ષણ, મને લાગે છે શિક્ષણ એ ગાંધીજીનું એક વાક્ય હતું કે તમને મુક્તિ અપાવે વિદ્યા. એ મુક્તિ દરિદ્રતામાંથી હોય, કોઈ વિચારોમાંથી હોય કે અલગ અલગ પ્રકારના જે મને લાગે છે કે દેશને અહિત કરતા વિચારો હોય એમાંથી મુક્તિ અપાવનારું એક જ સાધન છે શિક્ષા. શિક્ષણ મેળવો એટલે એનાથી સમજણ કેળવાય. એટલે વિચાર્યું કે આપણે શિક્ષણથી શરૂઆત કરીએ. એટલે 17 બાળકોથી 2006-07 ઊભી કરેલી એક નાનકડી છાત્રાલય આજે અમારી પાસે 144 બાળકો છે અને 1 થી 5 ધોરણની શાળા જે અમારી સરકારી હતી એની અંદર 6ઠું ધોરણ, 7મું ધોરણ અને આ વખતે 8મું ધોરણ સુધી અમે લાવી શક્યા છે. આ સિવાય ત્યાં સુધી સીમિત ન રહ્યા. આપણે ધરમપુરની આસપાસની સ્કૂલોમાં અનેક પ્રોજેક્ટો ચલાવ્યા. જ્યાં શિક્ષકો ના હોય ત્યાં શિક્ષકો મૂકવા. ગવર્મેન્ટની સ્કૂલ હોય એમાં? હા, ગવર્મેન્ટની સ્કૂલો હોય તેમાં. અત્યાર સુધી આપણે ખાસ કરીને ગવર્મેન્ટના માળખાઓ સાથે જ કામ કરીએ છીએ. કારણ કે એ છે ધારા છે. અલગ એક માળખું ઊભું કરી દઈએ તો કદાચ સરકારી શાળાને અસર થાય. એ નથી કરવું. અમારો હેતુ એ જ છે કે સરકારી શાળાઓ એમાં આપણે જે પણ મદદ કરી શકાય, ઓરડાઓ બાંધી શકાય અથવા તો નોટબુક આપી શકાય, બધી જ રીતે વ્યવસ્થા કરીએ છીએ. શિક્ષકો મૂકી શકાય તો શિક્ષકો પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એ રીતે શિક્ષણ માટે આપણે ધરમપુરની 11 થી 20 શાળાઓમાં વચ્ચે કેળવણીનું માધ્યમ હતું એટલે અહિંસા શીખે એક આખો કાર્યક્રમ ચલાવ્યો. આ સિવાય જ્યાં પણ શિક્ષકોની ઘટ હોય ત્યાં અમને આચાર્ય શ્રી કહે કે એકાદ શિક્ષક આપજો, ત્યાં અમે શિક્ષકો મૂક્યા છે. 11 શાળામાં શિક્ષકો પણ મૂક્યા. તો આ રીતે લગભગ 4,000 બાળકો સાથે અન્ય સરકારી શાળાના બાળકો સાથે જોડાયા. બરાબર. અમે શિક્ષણ વિશે કહ્યું, તેવી રીતે આરોગ્યમાં કંઈ કામ કરો? આરોગ્યમાં પણ અત્યારે શરૂઆતના તબક્કામાં જ્યારે ગામના નાના નાના પ્રશ્નો આરોગ્યના હતા અને ગામની હોસ્પિટલ લોકોએ ચાલતું જવું પડે એટલે અમને એવું થયેલું કે ચાલો આપણે થોડુંક શીખીએ. એટલે અમે સેવા રૂરલ ઝઘડિયામાં એક પ્રાથમિક સારવારની તાલીમ લીધી 2007-08માં કહી શકીએ. નાની પેટી રાખતા અને જે કોઈ બીમાર પડે એને પ્રાથમિક સારવારની કોઈ તાવની ગોળીઓ આપતા, ઝાડાની ORS કે બધું કંઈક આપતા. ત્યારથી શરૂઆત થયેલી અને એ વિસ્તાર પણ એવો છે કે ખૂબ પહાડી એરિયા અને શહેરો વચ્ચે અંતર પણ અને ગામડા વચ્ચે પણ અંતર. એટલે સામાન્ય રીતે કોઈ બીમાર પડ્યું હોય તો એમને દવાખાના સુધી પહોંચતા પણ કરે. એટલે બેઝિક ટ્રીટમેન્ટ મળી જાય. હા, બેઝિક ટ્રીટમેન્ટ મળી જાય. એટલે આરોગ્ય પેટીથી શરૂઆત કરી હતી અને અત્યારે જે સ્થિતિ છે એમાં અમે પિંડવડ સરકારી જે રેફરલ હોસ્પિટલ છે એની સાથે પણ સંકળાયા છે. કે મેં આપને કીધું કે અમે સરકારના માળખા ચાલે એના માટે ખૂબ પ્રયત્ન કરીએ છીએ કે સરકારી હોસ્પિટલ છે તો એમાં ડોક્ટરો છે પણ સાધનો નથી. તો આપણા ટ્રસ્ટ દ્વારા એક્સરે મશીન, સોનોગ્રાફી મશીન, લેબ મશીન અને લેબ ટેકનિશિયન, આ બધા ટેકનિશિયનો પણ આપણે આપ્યા છે. સંપૂર્ણ ખર્ચ આપણું ટ્રસ્ટ. એટલે એ માધ્યમથી આપણે એક સરકારી હોસ્પિટલમાં સાધનો પ્રોવાઈડ કર્યા તો પેશન્ટો પણ વધુ. જે પેશન્ટોને ધરમપુર સુધી જવું પડતું એમની સારવાર હવે ઓછા કિલોમીટરમાં જ પતી જાય છે, એટલે પિંડવડ. તો આ એક હોસ્પિટલની વ્યવસ્થા આપણે ઊભી કરાવવામાં મદદ કરી. બીજી આપણી પાસે એમ્બ્યુલન્સની વ્યવસ્થા છે અને દર શુક્રવારે આપણે એક ડોક્ટર બોલાવીએ છીએ MBBS અને 5 ગામ વચ્ચે એક કેમ્પ કરીએ દર અઠવાડિયે. સારું. એટલે 100 થી 150-200 પેશન્ટો આપણા થાય અને પ્રાથમિક સારવારની દવા મળે, એનું રજીસ્ટર મેન્ટેન થાય. એમને નાની મોટી બીમારી હોય તો ત્યાં દવા અપાય. મોટી બીમારી હોય તો એને ડોક્ટર સુધી લઈ જવાની વ્યવસ્થા ટ્રસ્ટ કરે છે. ઓપરેશન કરાવવાની વ્યવસ્થા ટ્રસ્ટ કરે છે. તો સંપૂર્ણ સારવાર મળી જાય ત્યાં સુધી આપણા ચોપડે ત્યાં સુધી આખો એનો રિપોર્ટ રાખતા હશો. અને રોટરી ક્લબ નવસારી છે એમની સાથેનું એક અમારું ડ્રાઈવ છે જેમાં આ કેમ્પમાં જે મોતિયાના પેશન્ટ હોય એમને આપણી ગાડી લઈ જાય અને ત્યાં ઓપરેશન કરાવે અને પાછું લઈ આવે ત્યાં સુધી. એટલે ધરમપુર થી સુરત પણ ઓપરેશન કરવા માટે સુરત આવે છે કાકાબા હોસ્પિટલ હાસોટ છે. અત્યાર સુધીમાં ઘણા બધા મેજર ઓપરેશન કરાવે છે. જેની પાસે આયુષ્માન કાર્ડ છે એ સરકારી હોસ્પિટલમાં થઈ જાય, કાર્ડ જ ના આવે તો એના માટે પણ આપણે પ્રયત્ન કરીએ છીએ અને ઓપરેશનો થયા છે. અત્યાર સુધીમાં મોતિયાના ઓપરેશનો અને જનરલ ઓપરેશનો ખૂબ
થયા છે, પણ કોઈ જગ્યાએ કોઈને હાનિ થઈ એવું બન્યું નથી. હેતુ સારો હોય તો બધી મને લાગે પ્રક્રિયા સારી તો સર્વાંગીણ મને લાગે બધી જ રીતે આરોગ્યમાં અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ. દુધિયાનું ઓપરેશન, જનરલ ઓપરેશન અને પ્રાથમિક સારવારની દવાઓ એક સેમી હોસ્પિટલ જેવું કહી શકું. નીલમભાઈ, તો આ સમુદાય માટે તમે રોજગાર માટે કઈ યોજના કે કઈ એના માટે કઈ તમે આયોજન કર્યું છે? એટલે ત્યાં જે કામો કરીએ છીએ એમાં પહેલો વિચાર શિક્ષણનો આવ્યો, પછી આરોગ્યનો આવ્યો અને જોયું તો અમારા વિસ્તારના લોકો જે છે હોળી પહેલા અને દિવાળી પહેલા માઇગ્રેશન કર્યું કે વાપી, વલસાડ, દમણ, સેલવાસ, નાસિક 15-20 દિવસ સુધી રહે, કેટલાક મહિનો 2 મહિના સુધી, કારણ કે આવક નથી એ વિસ્તાર. એટલે આવક માટે એમણે બહાર જવું જ પડે. પોતાના ખેતર છે એમાં ધાન પાકે, એમાંથી ગુજરાન ચાલે, પણ બીજી જે વસ્તુ ખરીદવા માટે પૈસા જોઈએ. એટલે એવો વિચાર આવ્યો કે રોજગાર માટે પેલા તો સરકારી યોજનાનો અભ્યાસ કર્યો કે કઈ યોજનાઓ જે છે એમાંથી એમને રોજગાર મળી શકે. મનરેગા યોજના છે, એની અંદર આપણે લોકોને જાગૃત કર્યા કે આ યોજનામાં કેવી રીતે લાભ મળે, રોજગારી મળી શકે છે. એ પણ અને બીજું એવા ઉદ્યોગો પણ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ ત્યાં રાગી થાય, આદિવાસી વિસ્તારનું મૂળ ધાન છે, તો રાગીમાંથી બધી વસ્તુઓ બનાવીએ અને બહેનો બનાવીને વેચે તો બહેનોને આવક. અને આગળ વિચાર્યું કે બીજી કોઈ આવક કરીએ કે જેનાથી બહેનો કંઈક ઘરે બેસીને સીવણ કરી શકે અથવા તો કંઈક બનાવી શકે. તો નજીકનું કામ છે ખપાટિયા, ત્યાં એક રોજગાર મંડળી ઉભી કરી. આપણે બધા રોહિતભાઈ અને અખિલભાઈને બધાને, રોહિતભાઈ અહીંથી સુરતથી કપડાં મોકલી આપે અને ત્યાં બહેનો થેલી સીવે, પગલું ચણિયા સીવે, ગોદડીઓ સીવે અને એનું અમે વેચાણ કરીએ. અત્યારે અમે 12 બહેનોને એમાંથી રોજગાર આપીશું. બરાબર. બીજું વર્મી કમ્પોસ્ટ બનાવવાનું ચાલુ કર્યું. એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં, ઉપયોગ લોકો નહીં કરે, પેસ્ટિસાઇડનો ઉપયોગ નહીં કરે. અત્યારે ખેડૂતોને અમે એક ગાય આધારિત ખેતીનું એક તાલીમ પણ અપાવી, જેથી કરીને ખર્ચ ઓછું થાય અને સ્થાનિક દવાઓ બનાવીને એ ખેતીમાં વાપરી શકે. તો રોજગારમાં નાના નાના પ્રયાસો અમે કરી રહ્યા છીએ. યુવાનોને જોડીને તાલીમો અપાવવાનું કામ કરીએ છીએ કે કડિયા કામની તાલીમ હોય, પ્લમ્બરની તાલીમ હોય કે સ્કિલના કામ છે અને નજીકના 100 કિલોમીટરની અંદર એમને રોજગાર મળી જાય. ભવિષ્યમાં અમારે એક સ્કિલ સેન્ટર પણ શરૂ કરવું છે, ત્યાં બધા યુવાનોને નાની નાની તાલીમો અપાવીશું અને નજીકના જ ગામોમાં એમને રોજગાર મળે. સોલર રિપેરના, મોબાઈલ રિપેરના હોય છે, મશીન રિપેરના કામો જે છે, કડિયા છે, પ્લમ્બિંગ છે, વાયરિંગના કામો છે, ઘરના કામો શીખવાડવાનું કરીએ છીએ એમને રોજગાર. તો ઘણીવાર આપણે જોવામાં આવે છે કે આવા જે ટ્રાઇબલ એરિયા જે હોય છે ત્યાં વ્યસનનું દૂષણ બહુ જ હોય, તો એ વ્યસન મુક્તિ માટે કંઈ આપણે એમાં કંઈ કામ કરીએ? હા, એટલે આમ કામ જે કરીએ છીએ ને એમાં કોઈ કામ બાકી નથી રાખ્યા અને વ્યસન મુક્તિ એ અમારું પહેલું પગથિયું ગણી શકાય. કેમ કે વ્યસન મુક્ત સમાજ જ સશક્ત સમાજ કહી શકાય. આદિવાસી સમાજમાં અમુક દૂષણો છે, જે રીતે દારૂનું ચલણ, બીજા મસાલાના ચલણો જે છે એ બહુ ઓછા, પણ દારૂના ચલણો એનાથી આખું ઘરની પરિસ્થિતિ ખરાબ થઈ શકે. તો એવું વિચાર્યું કે આપણે એવા જ વિસ્તારમાં કામ કરીએ અને કામ કરીએ ત્યાં લોકોને જાગૃત કરીએ કે અમે તો જ કામ કરશું જ્યારે તમે આ વ્યસન મુક્તિ કરશો. તો ધીરે ધીરે અમે જે કામો કરતા હતા એ ગામડાઓમાં આવો પ્રચાર પ્રસાર કરતા ગયા અને એક ગામે વ્યસન મુક્ત પર શરૂઆત કરી કે ભાઈ આજથી અમે નહીં પીશું અને જે ગામમાં દારૂ પીશે એને 500 રૂપિયાનો દંડ. તો આ બીજા ગામડાઓને પણ એવું થયું કે ચાલો અમે પણ એવું કરીએ અને ઠરાવ કરીએ. તો જે રીતે ખોબા ગામ જે છે ત્યાં અમારે ત્યાં દારૂ ગળાતો નથી અને શરૂઆત થઈ એટલે ગામમાં પણ સુખાકારીને શાંતિ આવી. કારણ કે જે કમાઈને માઇગ્રેશન કરીને કમાવા જવું અને પૈસા લાવવા અને એમાંથી જે દારૂમાં ખર્ચ થતો હતો એ બચ્યું. તો આ બધા જે અમને કારણો જોયા, પરિવર્તનો જોયા એટલે લોકોને એવું થયું કે આનાથી અસર તો છે, એટલે બીજા ગામડાઓમાં પણ એની અસર પહોંચી. અને અંતે અમારા વિસ્તારમાં પણ આગેવાનો એવા ઘણા બધા છે જે વ્યસન મુક્તિનું કામ કરે, એમની સાથે પણ જોડાયા. એટલે આખી ઝુંબેશ ચાલી છે અને ઘણા બધા ગામડાઓ અત્યારે વ્યસન મુક્તિ તરફ પડી રહ્યા છે. નીલમભાઈ, આ રાજકારણ વિશે તમારો શું વિચાર છે?
રાજકારણ એ ખૂબ સારી વસ્તુ છે અને મેં આપને પહેલા કીધું એ સમાજમાંથી ઉભી થયેલી વ્યક્તિ જ રાજકારણી થાય અને એ કેળવાયેલા, મને લાગે અનુભવી, કેળવાયેલા અને સંવેદનશીલ માણસો જો મને લાગે રાજકારણમાં આવશે તો છેવાડાના માણસ, છેલ્લા માણસ સુધી એમની દ્રષ્ટિ તો રાજકારણમાં જે કઈ અથવા તો જે કોઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા એમણે જવું જ અને એમણે એ વસ્તુનો ખ્યાલ કરવો જોઈએ. પહેલા તો લોકોના પ્રશ્નોને ત્યાં સુધી પહોંચવું જરૂરી છે. ખ્યાલ કરવો જોઈએ કે હું જે સમાજમાંથી આવ્યો છું, હું જે મને જે જવાબદારી મળી છે એ મારે છેલ્લા વ્યક્તિના સુખાકારી માટે, છેલ્લા વ્યક્તિના કામો કરવા માટે લીધી છે અને અંતે આ બધા લોકસેવકો જ છે. આપણે બધા જ લોકસેવકો છીએ કે જ્યારે આ ખુરશી લઈએ છીએ, જ્યારે ચૂંટણીનું એક તત્વ બહાર પાડીએ છીએ, ત્યારે આપણે લખીએ છીએ કે અમે જ્યારે આ પક્ષમાં કે આ ખુરશી પર બેસશું ત્યારે આટલા કામો કરશું. તો એ જવાબદારી જે છે મને લાગે પાલન બધાએ કરવું જોઈએ. એટલે રાજકારણ જે છે એ સારી વસ્તુ છે અને યુવાનોએ અંદર આવીને સમાજ સુધી પહોંચવા માટે એક સારું માધ્યમ રાજકારણ. તો મને લાગે યુવાનોએ એની તરફ ધ્યાન દેવું જોઈએ. તમે એ દિશામાં કંઈ વિચારો છો? મેં જ્યારે આ કામ પસંદ કર્યું ત્યારે જ વિચાર કર્યો હતો કે હું કોઈ દિવસ રાજકારણમાં જઈશ. સમાજની જે વ્યવસ્થાઓ છે, સમાજના કામો છે એની અંદર મારું જીવન પસાર થાય એવો વિચાર કરેલો અને અંતે આ જ વિચાર છે હજુ સુધી બદલાયો નથી. અને જે રાજકારણીઓ છે એમની સાથેના સંપર્કો અને એમ કામ સાથેના સંપર્કો છે અને સારા પણ છે, મદદ પણ કરે છે. ક્યાંક એમની દ્રષ્ટિ ના પહોંચતી હોય તો અમે કહીએ કે અહીંયા આ ખામી છે તો તમે એમાં મદદ કરી શકો છો અને આ સમુદાયને મદદ કરી શકો છો, તો કામ થઈ જાય છે, જવાની જરૂર પડી નથી. ત્યાંના જે લોકલ રાજકારણીઓ જે છે એ તમારો સંપર્ક કરે છે ખરા કે તમારે અહીંયા કંઈ શું મદદની જરૂર છે, તમારી સંસ્થાની કંઈ જરૂર છે? કોઈ વખત ના કરે તો અમારે કરવું પડે અને એમને જાણકારી આપવી પડે કે કદાચ એમને વ્યસ્તતા હોય, કારણ કે ખૂબ મોટો જિલ્લો છે અને ઘણી બધી એમની કામગીરી રહેતી હોય ત્યારે અમારે ધ્યાન દોરવું પડે કે અહીંયા કદાચ રસ્તા તૂટી ગયા છે, અહીંયા પાણીની સમસ્યા છે, અહીંયા શિક્ષણની સમસ્યા છે, તો એ લોકો ચોક્કસથી મદદ કરતા હોય. ધરમપુર વિસ્તારમાં વરસાદ તો ખૂબ પડે છે, પછી ઉનાળામાં પાણીની એકદમ અછત થઈ જાય છે, તો એના માટે જળ સંચય માટે કંઈ આપણે કામ કરીએ ખરા? હા, ધરમપુર એવો તાલુકો છે એટલે ગુજરાતનું ચેરાપુંજી 130 થી 120 ઇંચ વરસાદ પડે છે વર્ષે. ચોમાસે આવો તો તમને એવું લાગે કે એકદમ ઘટાદાર વરસાદ, કે અહીંયા તો પાણી ખૂટતું જ નથી. પણ વરસાદ પડ્યા પછી 2 કલાક પછી તમે જુઓ તો સાવ એકદમ પાણી તમને દેખાય પણ નહીં, કારણ કે ઢોળાવવાળો વિસ્તાર છે. સહ્યાદ્રીની જે ગિરિમાળાઓ છે ઊંચી અને ઢોળાવવાળી, જે વરસાદ જે પડે છે બધું વહી જાય. પાણી રોકવા માટેના વ્યવસ્થાઓ ઓછી. ચેકડેમ કે એવી કોઈ વ્યવસ્થા નથી? હા, એટલે સરકારી ચેકડેમ પણ ખરા, પણ એ પ્રમાણમાં ઓછું અને ટકાઉ પણ નથી એટલા. તો આપણી સંસ્થાએ એવું વિચાર્યું કે જ્યાં મને લાગે સરકારે ચેકડેમ બનાવ્યા છે, ક્યાંક તૂટી ગયા છે, રિપેર નથી કરી રહ્યા, એ ચેકડેમો અમે રિપેર કરીએ. કેટલીક જગ્યાએ એવું લાગે છે કે અમારે બનાવવા છે એવી જગ્યા પસંદ કરીએ છીએ કે જન સમુદાયને ચેકડેમ બનાવવાથી ફાયદો થાય. જન સમુદાયને તો ફાયદો થાય, પણ મુખ્ય હેતુ એ હોય છે કે અમારો કે પાણી જે છે નીચે ઉતરે. ત્યાં મૂળ સમસ્યા એ છે કે પાણી નીચે ઉતરતું 130 થી 120 ઇંચ વરસાદ પડે તો એ પાણી જે છે એ બધું જ વહી જાય છે, એટલે જમીનની અંદર જે જવું જોઈએ એટલે તળમાં પાણી નથી થતા, કુવા સૂકા થઈ જાય, બોર સુકાઈ જાય. એટલે મૂળ પ્રશ્નો જે છે પાણી નીચે ઉતારવા. તો વધારે પ્રયત્નો અમે કરી રહ્યા હોય કે પાળા બનાવીએ છીએ, ટ્રેન્ચ બનાવીએ છીએ, ખેત તલાવડી બનાવીએ છીએ અને ચેકડેમ બનાવીએ છીએ કે પાણી નીચે ઉતારી છે. એટલે પાણી રોકવાની એક પદ્ધતિ અમે ત્યાં વિકસાવી છે. એટલે એવું અમે સેન્ટેન્સ વાપરીએ છીએ, ગામનું પાણી ગામમાં. બરાબર. ધરમપુર તાલુકો ડુંગરાળ પ્રદેશ છે, તો ત્યાં ખેતી, પશુપાલન અને ગૃહ ઉદ્યોગ માટે કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે? ધરમપુર તાલુકાની અંદર આખી ભૌગોલિક પરિસ્થિતિ તમને કહું તો વરસાદ આધારિત છે.
એટલે વરસાદના જે 4 મહિના હોય એની અંદર જ પાક ઉગાવે. વરઈ છે, રાગી છે, ચોખા છે, અડદ છે, કડબ છે, અને બહુ સમતળ જગ્યા નહીં, ધારવાળી અને રાગી છે ધારવાળી જગ્યામાં જ થાય. એટલે એટલી જગ્યામાં જ આ લોકો નાના ખેત અને એમાં ખેતી કરે. જયારે આપણી સંસ્થા જે છે એ ત્યાં ગઈ અને થોડું વિચાર્યું કે આપણે ખેતીમાં થોડો સુધારો લાવે. આ લોકો જે ચોમાસા દરમિયાન ખેતી કરે તો આપણે એક પ્રયોગ એવો કરીએ કે થોડી શિયાળા સુધી ખેતી. એટલે સંસ્થાએ જ પોતે બિયારણ આપવાનું, એટલે શાકભાજીના બિયારણ આપ્યા, ચણાના બિયારણ આપ્યા, પછી વેલાવાળા શાકભાજીના બિયારણ આપ્યા. પછી પાણી માટે નદીનો જે પટનો વિસ્તાર છે જ્યાં સુધી સ્ટોકમાં પાણી હોય ત્યાંથી સુધી કરે. અને ચણા જે છે એ તો એને બહુ પાણીની જરૂર. તો ખોબા છે અને આસપાસના ગામો જે નદી કિનારાના ગામ છે ત્યાં આપણે વેલાવાળા શાકભાજી ઉપર બહુ સરસ કામ કર્યું. કારેલાની ખેતી ખૂબ સરસ. આ સિવાય કેળાની ખેતી માટે પણ આપણે પ્રયત્ન કર્યો. અને હાલ અત્યારે તમે ખોબાની આસપાસ આવો ત્યારે તમને વેલાવાળા શાકભાજીની ખેતી જોવા મળે. અને બહુ સારી એવી જાતો પણ બિયારણની લાવ્યા કે વર્ષોથી જે આદિવાસી અમુક પ્રકારના બિયારણો વાવતા બહુ હાઇબ્રિડ તરફ નથી પહોંચતા, પણ મને લાગે સુધારેલા થોડા બિયારણો લાવીને એમને આપ્યું ઉત્પાદન સારું. રાગીના બિયારણો, વરાઈના બિયારણો અને ચોખા જે છે એ ભાતના બિયારણો પણ સુધારેલા આપણે દર વર્ષે ખેડૂતોને આપીએ છીએ, એટલે ઉત્પાદન થાય. એટલે સરેરાશ ત્યાં અત્યારે સારા પ્રમાણમાં ખેતી થઈ. લોકોને પણ હવે થોડી એક આવક થઈ ખેતીમાંથી, એટલે થોડીક એવું થયું કે આપણે આ કરવું છે. આ સિવાય જંગલ છે તો ફળાવ ખેતી ઉપર બી આપણે ભાર આપ્યો. દર વર્ષે સંસ્થા દ્વારા આંબા કલમની વાડીઓ તૈયાર કરે અને એ તેના કરતા પણ આગળ વધ્યા છે તો અલગ અલગ પ્રકારના ફળાવ, ફણસના ઝાડ છે, જમરૂખના ઝાડ છે, સીતાફળ છે, તો એ બધી રોપાઓ અમે આપીએ જેથી કરીને આદિવાસી સમુદાયને આખા વર્ષ દરમિયાન ફળમાંથી આવક થાય, ચોમાસા દરમિયાન ખેતીમાંથી થોડી આવક થાય એવા પ્રયત્નો કરીએ. આ જે વધારે પ્રમાણમાં જે ફળનું ઉત્પાદન થાય ખેડૂતોએ વાવ્યું હોય એમાંથી, તો એને સેલ કરવા માટે કંઈ આપણે આયોજન ત્યાં એવો વિસ્તાર છે કે મંડળી હોય કોઈ? આપણે અત્યારે મંડળી એક બનાવી છે, પટિયા જે છે ઔદ્યોગિક મંડળી બનાવી છે. શહેર મથકથી જે આ ગામડાઓ છે ને 50 કિલોમીટર દૂર એ તાલુકા મથક, અને શહેરથી તો 80 કિલોમીટર દૂર, અને શહેરમાં જ બજારો આવ્યા, એપીએમસી આવ્યું હોય તો લોકોએ જે નાનું ઉત્પાદન કરે એ શહેર સુધી. એટલે અમે એવું વિચાર્યું કે કારેલા તો 15-20 ખેડૂતો સાથે કારેલા, જેથી કરીને વેપારી આવી શકે. વેપારી તો જ ગામમાં આવે ત્યારે એને ક્વોન્ટિટીમાં મળી રહે. તો એ જ રીતે અમે પ્રયત્નો કરીએ છીએ. તો કારેલા જે છે 15 ગામોના લોકો સાથે કારેલા કરે એટલે વેપારી જે એનું પિકઅપ લઈને ગામ સુધી આવે. તો એ રીતે માર્કેટ વ્યવસ્થા પૂરી પાડવાનો પ્રયત્ન કરીને આંબા કલમમાં પણ એવું વિચાર્યું છે કે આંબા કલમ આપીએ અને જે ઉત્પાદનો થાય એ આપણી મંડળીએ ખરીદી લે અને પછી આપણે માર્કેટ સુધી લઈ જઈએ, એટલે એમને જે ભાવો જે છે સારા મળી શકે એ રીતે પ્રયત્ન કરીએ. એવું ગૃહ ઉદ્યોગમાં પણ એવું હશે? આ ગૃહ ઉદ્યોગમાં પણ આપણે બહેનોને અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવાનું અને ઉગાડવાનું શીખવાડી રહ્યા છે. અત્યારે ઔષધીય વનોનો એક આખો કોન્સેપ્ટ આપણે લાવી રહ્યા છે કે આખો જંગલ એરિયા છે તો શું કામ એવું ના કરી શકાય કે ત્યાં ઔષધીના રોપા રોપી શકાય, અને એમાંથી જે પ્રોસેસિંગ જે છે એ ગામના લોકો વેચાણ, એટલે આદિવાસી સમુદાયને જંગલમાંથી જ આવે, એટલે રોજગારનું એક મોટું ક્ષેત્ર. આદિવાસી સમાજમાં શિક્ષણનો બહુ અભાવ હોય છે, તો બાળકો તો અભ્યાસ કરતા જ હોય, પણ મોટા જે વ્યક્તિઓ છે એને પણ શિક્ષણની જરૂર તો પડે જ, કારણ કે અત્યારે બધું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે. બેંકમાં ખાતું ખોલવું હોય તો એ લોકોને જો વાંચતા લખતા નહીં આવડતું હોય તો બહુ ઘણી તકલીફ પડે. તો એમાં કંઈ આયોજન ખરું આપણું? ખાસ કરીને પહેલા જ્યારે આપણે શિક્ષણની શરૂઆત કરી ને ત્યારે નાના બાળકોથી શરૂઆત નથી કરી, મોટા લોકોથી જ કરી. એટલે ખોબા ગામમાં દીવાના માધ્યમથી જ્યારે વીજળી લોકોને લખતા વાંચતા એ 15 વર્ષથી માંડીને 60 વર્ષના લોકો આવતા ભણવાના, અને પ્રોપ શિક્ષણની શરૂઆત કરી જે મોટા લોકો માટે, ત્યારથી એનાથી શરૂઆત કરી કે એમના માટે પણ જરૂરી છે. એ પણ ઘણા માધ્યમો સાથે સંકળાય, યોજનાના માધ્યમ માટે સંકળાય. આજે પણ અમારા કોઈ કાર્યકર કોઈ બેંકમાં જાય
તો એમના 5-10 મિનિટ એમાં જ બગડી જાય. કોઈ આવતું હોય કે ભાઈ ફોર્મ ભરે. આજે પણ સ્થિતિ આ છે. તો હવે વિચાર એ રીતે જ કરેલો તો આ લોકોને પણ આપણે એવા થોડું વાંચતા લખતા સિગ્નેચર કરતા શીખીએ. અંગૂઠો કઈ નામ આવે નામ લખી શકે. તો એમનાથી આ શિક્ષણની શરૂઆત થયેલી અને આજે પણ આવા જાગૃતિના માધ્યમો એમના સુધી લઈ જઈએ છીએ. મૂળ પ્રશ્ન અમારે એ છે કે ત્યાં ભાષા જે છે ગુજરાતી કોકણી ભાષા, બરાબર, એટલે એમને મૂળ કોકણીમાં સમજાવવા પડે ને ગુજરાતી તરફ. તો એ અમારી માટે થોડી ચેલેન્જ છે, પણ સરસ રીતે કામ કરે. લખાણ તો એમ ગુજરાતીમાં જ હોય, પ્રોનાઉન્સ અલગ હોય. લોક બોલી છે એમને લિપિ ના હોય એટલે પણ એ અલગ હિન્દી અને મરાઠી હિન્દી મરાઠી અને ગુજરાતી એટલે બોર્ડરની ભાષા થોડી ટિપિકલ મરાઠી ટાઈપ કોકણી હોય. તો એ રીતે ત્યાં એના માધ્યમથી એની ભાષામાં શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો. આદિવાસી સમાજની પરિસ્થિતિ આર્થિક રીતે ઘણી નબળી હોય છે, તો જીવન જરૂરી ચીજ વસ્તુ માટે એ લોકોને કંઈક મદદ કરે એવી આપણી સંસ્થા કંઈ કામ કરે છે? હા, વર્ષ દરમિયાન આપણે ઘણી બધી એમની જે વસ્તુ જે છે એમની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એમાં એનકેન રીતે મદદ કરતા હોય. ખાસ તો એમના લગ્ન પ્રસંગ સંસ્થા દ્વારા સમૂહ લગ્ન કરાવવામાં જ્યાં જ્યાં તે ખર્ચો વધારે થાય છે ત્યાં સંસ્થા એવું વિચારે કે એમને ખર્ચો ઓછો કરવો પડે અને ક્યાંક આપણે મદદ કરી શકીએ. તો સમૂહ લગ્નનું આયોજન દર વર્ષે કરતા હોય એટલે લગ્ન સમય દરમિયાન બીમાર પડ્યા હોય ત્યારે સંસ્થાગત આર્થિક મદદ નાની મોટી થઈ શકતી હોય છે. ખેતીમાં આપણે બિયારણ મદદ કે રીતે થઈ શકતી હોય છે. એજ્યુકેશનમાં આપણે છોકરાઓને ભણાવવા માટે મદદ કરીએ છીએ. તો આ રીતે આર્થિક રીતે એમને ક્યાંક ને ક્યાંક આપણે મદદ કરીએ છીએ. યોજનાનો લાભ અપાવવામાં મદદ કરીએ છીએ, જેથી કરીને એમને ઘણી બધી યોજનાનો લાભ મળે એટલે ખર્ચો ઓછો થાય. ઘર બનાવતા હોય તો પણ કરી આપવા, લિંક કરી આપવા, લોનની વ્યવસ્થા જોઈતી હોય તો એમને લોનની વ્યવસ્થા માટે મદદ કરાવી રહ્યા છે. તો આ બધી અમુક મદદોને કારણે એમનું જે પોતાનું જે આખા વર્ષનું જીવન છે એની અંદર એમને મુક્ત મળે. ખોટા ખર્ચાઓમાં પણ એ લોકોને અટકાવતા હશો? ખૂબ જ, કારણ કે જેમ જેમ એક આધુનિકરણ કહીએ ને એ વધતું જાય તેમ તેમ અમુક સમસ્યાઓ આપમેળે પેદા થઈ જશે. ડીજે જે છે એ ગામ સુધી ઘર સુધી પહોંચી ગયા છે અને લોકોને એમ થાય કે શહેરમાં જે રીતના પ્રસંગો ઉજવાય છે એ વિસ્તારમાં કેમ નથી ઉજવાતા. ઘણા સમયથી હું જોઉં છું તો ગામમાં સાદા સીધા મંડપો હતા, અત્યારે ખૂબ ભવ્ય મંડપ ગયા છે. સાદું ડીજે આવતું હતું એના બદલામાં એકદમ લાઇટિંગ વાળું અને ઉભાદાર ડીજે આવતા થઈ ગયા છે. જમણવારમાં જે ખર્ચો થતો એનાથી ડબલ થવા લાગ્યો છે. ઠંડા પીણા ખૂબ પ્રવેશ અમારા માટે આ બહુ મોટી સમસ્યા છે. ઠંડા પીણા જે છે એ અમારા આદિવાસી સમુદાયમાં ખૂબ એ મોટો ખર્ચો એ ઠંડા પીણાનો છે, કારણ કે ડબલ એક ટેમ્પો ભરીને ઠંડા પીણા આવે છે લોકો, તો એ ખર્ચા વધે છે. કેટલીક એમની રીત રિવાજો પ્રમાણે આપવા લેવાની જે પદ્ધતિ છે એમાં દરેકને ટુવાલ આપવા, ખડકી આપવી, એક વસ્ત્ર આપવું એ પણ છે. તો આ બધા નાના મોટા ખર્ચાઓની મિટિંગો કરતા હોઈએ ત્યારે ગામમાં સમજાવતા હોઈએ છીએ કે આ ખર્ચો આપણે કેવી રીતે ઘટાડી શકીએ. અને ખાસ કરીને અમે કહેતા હોઈએ કે સમૂહ લગ્નમાં જો લગ્ન થાય તો એમની ઘણી મોટી રકમની બચત છે. નીલમભાઈ, તમે ખરેખર બહુ સુંદર માહિતી આપી, જે લોકોને માહિતગાર કર્યા, અને તમે જે સિદ્ધિ હાંસલ કરી તો સામાજિક અસર કેવી જોવા મળી? જ્યારે કામો કરતા હોય ત્યારે એની શ્વાસ લોકો સુધી પહોંચતી હોય અને આપણા કામને ખૂબ લોકોએ પહોંચ્યું છે, બિરદાવ્યું છે અને એના માટે અનેક નામચીન સંસ્થાઓએ આપણને એવોર્ડ આપ્યા છે, સન્માનપત્રો આપ્યા છે. અને કામને જોઈને અનેક યુવાનોએ પોતે એવું વિચાર્યું કે આવા કામો આપણે કરીશું. દરેક કામ માટે એક મને લાગે છે કે એક અભ્યાસ માટે એક લાઇબ્રેરીની જરૂર છે અને કોઈ પ્રયોગ કરવા માટે એક પ્રયોગશાળાની જરૂર છે. એ જ રીતે સામાજિક કામો માટે મને લાગે છે કે અમારું કામ છે એક પ્રયોગશાળા. હું મારી જાતને પોતે સોશિયલ વર્કર કરતા સોશિયલ સાયન્ટિસ્ટ કહેવાનું પસંદ કરું છું. કંઈક નવું શોધવું છે જેનાથી આપણે આદિવાસી સમાજને કે અન્ય સમાજને દરિદ્રતામાંથી મુક્તિ અપાવીશું, સમસ્યામાંથી મુક્તિ અપાવીશું.
તો અમે જે કામો કર્યા એ યુવાનોને દેખાઈ આવે એવા છે. યુવાનો જોઈ શકે એવા છે. અને વર્ષ દરમિયાન અમારે ત્યાં 7 કોલેજ આવી, એમાંથી 200 વિદ્યાર્થીઓ, 100 વિદ્યાર્થીઓ, 70 વિદ્યાર્થીઓ, એમાંથી એક બે વિદ્યાર્થીઓને તો એવું લાગે કે હું મારા જીવન પર્યંત આ કામ કરવાનો પ્રયત્ન કરું. તો ઘણા બધા યુવાનો જોડાયા છે અને નાનું મોટું કામ કરે છે. અને એમાંથી કોઈ એક સંસ્થા કરી હોય તો મને ખૂબ આનંદ થાય કે જો આપણે ત્યાં આવ્યા અને એમને વિચાર જન્મ્યો અને આ સંસ્થા કરીશું. તો એવી ઘણી બધી સંસ્થાઓ પણ નથી. શહેરમાં ભણતા વિદ્યાર્થીને ટ્રાઇબલ એરિયામાં લઈ જાય તો જ ખબર પડે કે ત્યાંની એકચ્યુઅલ પરિસ્થિતિ શું છે. તો જ એનામાં પણ વિચાર આવે કે ભાઈ આ બહુ ખરાબ પરિસ્થિતિ છે, આપણે પણ કંઈ આવું કરવું જોઈએ. જોઈ જાણે નહીં ત્યાં સુધી શીખે. જોઈ તો એને ખ્યાલ આવે કે આપણો દેશનો, ગુજરાતનો આ પણ એક ભાગ છે અને આપણામાંના જ લોકો જે છે આવી રીતે. નીલમભાઈ, તમે આ જે સામાજિક કાર્યો કરો છો એમાં શૈક્ષણિક, ખેતી વિષયક, આરોગ્ય, પછી એવા ઘણા બધા કામ તમે કરો જ છો, તો એમાં ભંડોળની પણ ઘણી જરૂર પડે. તો આપની સંસ્થા ભંડોળનું કેવી રીતે આયોજન કરે છે અને આપણને કોણ મદદ કરે છે અને કોણે કરવી જોઈએ? બધા કામમાં એક તો અમે જ્યારથી કામની શરૂઆત કરી ત્યારથી કામનો વિસ્તાર થતો રહ્યો છે અને કામનો વિસ્તાર થાય એ રીતે નાણાકીય પરિસ્થિતિ પણ જરૂરિયાતો ઊભી થાય. સુરતના અર્પણભાઈની વાત કરીએ કે નરોજીભાઈ છે, અન્ય દાતાઓ જે છે આપણને બધી મદદ કરે છે. એ ફંડ ભેગું થાય એમાંથી સામાજિક કામો થતા હોય છે, શિક્ષણમાં, આરોગ્ય અને પર્યાવરણ. અને આપણે કીધું કે આપ 1 રૂપિયો આપશો તો 50 પૈસાની મહેનત અમે ઉમેરીને 1.5 રૂપિયો પહોંચાડશું. અને કામો આંખે દેખાય એવા કામો કે જેનાથી જનસમુદાયમાં તમે પરિવર્તન જોઈ શકો. શિક્ષણમાં, પર્યાવરણમાં કામો કર્યા હોય તો તમે જંગલનો વધારો જોઈ શકશો. શિક્ષણમાં તો બાળકો ભણીને આગળ વધી રહ્યા છે જોઈ શકશો. આરોગ્યના કામો કરીએ તો એક સશક્ત સમાજ જોઈ શકશો. કે ભાઈ અમારો હેતુ એ નથી કે આરોગ્યની સેવા કરવી, પણ રોગ ન થાય એના માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે આખો સર્વાંગીણ ગ્રામ વિકાસના કામો જે છે લોકો તરફથી કરી રહ્યું છે. તો એવી જ પહેલ નાખીએ કે અમારી સાથે બહુ બધા દાતા જોડાય તો ઘણા બધા ગામડા સુધી પહોંચી શકે છે. અને આપના માધ્યમથી આપણે ખોબા ગામનું નામ હું વારંવાર લઉં છું. શરૂઆત ખોબા ગામથી જ થઈ છે. આજે ધરમપુરના 108 ગામોમાં અમે કપરાડાના કેટલાક ગામોમાં કામ કરીએ. તો ઘણા બધા જિલ્લાઓ સુધી પહોંચ્યું છે. અને તો જ પહોંચી શકાશે જ્યારે અમારી સાથે દાતાઓ, નાની મોટી મદદ જો દાતાઓ કરશે. કારણ કે આ તમે જે આયોજન, તમે જે માહિતી આપી એમાં તો ઘણા ભંડોળની જરૂર પડે ને લોકો આનો ઉપયોગ કરશે દાન આપવામાં તો આ સંસ્થા પણ લોકોનું સારું કામ કરી શકશે. તો આના માટે આપણે કંઈક કોઈએ કોન્ટેક્ટ કરવો હોય કે ભાઈ અમારે આ સંસ્થા માટે કામ કરવું છે. સંસ્થા માટે તો નહીં કહેવાય, સંસ્થા લોકો માટે કામ કરે છે. એટલે સંસ્થા વચ્ચે મધ્યસ્થી થઈને લોકોના કામ કરે છે, તો એનો કોન્ટેક્ટ કેવી રીતે કરી શકાય? એક તો ધરમપુર સ્થિત આપણી ઓફિસ છે અને આપણી એક વેબસાઇટ પણ છે, લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ. એનું માધ્યમ પણ તમે બનાવી શકો. એક પર્સનલ રીતે કેટલાક વિડીયોઝ પણ યુટ્યુબ પર છે. તમે નીલમભાઈ ખોબા સર્ચ કરશો યુટ્યુબ પર તો ખોબા વિશેની માહિતી આવશે. નેટ પર તમે લોકમંગલમ વિદ્યાપીઠ લખશો તો ખોબા ગામનું આવી જશે એની અંદર. એટલે અમારી સાથે સંપર્ક કરવા માટે તમે યુટ્યુબ પર વિડીયો સર્ચ કરી શકો છો નીલમભાઈ ખોબા. લોકમંગલમની વેબસાઇટ પણ છે, એમાં પણ તમે સર્ચ કરી શકો છો. અને સ્ક્રીનની નીચે જે નંબર આપ્યો છે એમાં પણ તમે સંપર્ક કરી શકો છો અને માહિતી મેળવી શકો છો કે અમારે ત્યાં આવવા માટે અને દાન આપવા માટે સંપૂર્ણ માહિતી આપને ઉપલબ્ધ થઈ શકશે. હજી છેવાડાના આદિવાસીઓ માટે ભવિષ્યમાં કંઈ હજુ આયોજન ખરું તમારા ત્યાં? ખૂબ આયોજન છે. હજી તો મને લાગે છે શરૂઆત છે. 19 વર્ષ થયા છે પણ હજી બહુ અફાટ મંજિલ કાપવાની છે. એક શૈક્ષણિક માળખું બહુ મોટું ઊભું કરવું છે અને વિચાર છે શિક્ષણમાં અલગ પ્રયોગો કરવાનો. અર્નિંગ વિથ લર્નિંગ. તમે આવક પણ મેળવો અને ભણો. તો એ રીતે એક અલગ પ્રકારની શાળા ઊભી કરવી છે જેથી કરીને એમને ત્યાં રોજગાર પણ મળી શકે ને ભણવાની વ્યવસ્થા. રોજગાર માટે અલગ અલગ પ્રકારના આપણે કીધું કે ઔષધિઓ વનો ઊભા કરવા છે. એટલે ઔષધિઓ જંગલોમાં થશે, જંગલો પણ જળવાશે અને જે કાચો માલ છે ઔષધિનો એ ગામમાં જ તૈયાર થાય
અને વેચાણ થશે તો ગામડાને માઇગ્રેશન કરશે. એક કામ છે સામુદાયિક વારસાનું જતન કરવું છે. પાણી ખૂટે શું કામ, તો પાણી ન ખૂટે એના માટેના કામો કરવા છે. જમીન ધોવાય શું કામ, જમીન ન ધોવાય એના માટેના કામો કરવા છે. યુવાનોને જોડવા છે, ઘણા બધા યુવાનો કે આપણે જન સમુદાય સાથે જોડાઈને સામુદાયિક વારસાનું જતન કરીએ. અને હવે ધરમપુર જ માત્ર મને લાગે ગામડા જ અમારા કેન્દ્રમાં નથી રહ્યા, ધરમપુર શહેર પણ હવે કેન્દ્રમાં છે. નાની મોટી નગરપાલિકા સાથે અમે સભાઈના માધ્યમથી જોડાઈએ છીએ. અત્યારે નંદીઘર કર્યું છે. રખડતા પશુઓની સમસ્યા આખા ગુજરાતમાં છે, પણ મને લાગે પહેલું સમસ્યાનું સમાધાન લોકમંગલમ ટ્રસ્ટથી શરૂઆત થઈ રહી છે. જે રખડતા પશુઓ છે એના માટેનું પાંજરાપોળ દાતાઓના માધ્યમથી રાજકુંડલિક ગૌશાળા જે છે એ લોકમંગલમે ધરમપુરમાં કરી છે નગરપાલિકાના સહયોગથી. તો આ બધી સમસ્યાઓનું સમાધાન શોધવા છે. એટલે આપને કીધું ને કે અમે સોશિયલ વર્ક કરતા સોશિયલ સાયન્ટિસ્ટ કહેવાવાનું પસંદ કરીશું, કંઈક શોધી કાઢીએ કે જેનાથી જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવે. તો આ બધા કામો કરવા છે. આપે જે અમને અહીંયા બોલાવ્યા અને બહુ જ આભાર વ્યક્ત કરીએ છીએ કે છેક છેવાડામાં કામ કરતા લોકોને આપ મંચ આપો છો અને અમારી વાત જન સમુદાય સુધી પહોંચાડો છો. અમારી સંપૂર્ણ લોકમંગલમ ટીમ વતી એચ ન્યૂઝ ચેનલનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે આપ પણ અમારે ત્યાં આવો અને અમારા આદિવાસી વિસ્તારની સંસ્કૃતિ છે, અમારા આદિવાસી વિસ્તારના લોકગીતો છે એને પણ ક્યાંક મંચ મળે જન સમુદાય જરૂર એવી પ્રાર્થના કરીએ છીએ અને સંપૂર્ણ ટીમ વતી લોકમંગલમ પરિવાર વતી આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર. મિત્રો, નીલમભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત, રોટરી ક્લબ અને લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ખોબા દ્વારા આદિવાસી સમાજ જે શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે ખૂબ જ નબળા હોય છે તેના વિકાસ માટે જે કાર્ય કરી રહ્યા છે તે ખરેખર ખૂબ જ પ્રસન્નીય છે. સમાજ ઉપયોગી કાર્ય કરી રહ્યા છે, તો એમને લાખ લાખ વંદન. આપણે પણ આવા કાર્યોમાં જોડાઈએ અને આ ચેનલ ઉપર આપણે આવા અવનવા વિષયો ઉપર ચર્ચા કરતા રહીશું. તો આ યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા પ્લેટફોર્મ ઉપર આવનાર વિવિધ વિષયો ઉપર માહિતી પ્રદાન કરનાર એચ ન્યૂઝ સુરતને લાઈક કરીએ, સબસ્ક્રાઇબ કરીએ અને ફોલો કરીએ. ધન્યવાદ.